તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ભારતીય અર્થતંત્રની બુક જે લિબર્ટી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં તમને ટુ ધ પોઈન્ટ ઇકોનોમિક્સની તમામ માહિતી મળી જશે. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની મેઇન્સની કે પ્રિલિમ્સની પ્રિપેરેશન કરતા હો, તમારે ઇકોનોમિક્સ ડિટેલમાં જો વાંચવું હોય તો તમને આ બુક છે ઓનલાઈન મળી જશે અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આ બુકને પરચેસ કરી શકશો. હવે આ બુકનો ગીવ હવે હું રાખવાની છું, એટલે કોઈ પણ 2 જણાના બુક છે ફ્રીમાં મળવાની છે. એના માટે તમારે કરવાનું શું છે, તો એના માટે તમે વિડીયોમાં જોડાયેલા રહો. હું તમને આગળ કહું છું કે તમારે શું કમેન્ટ કરવાની છે અને કેવી રીતે આખી ગીવ અવેની પ્રોસેસ છે. હું તમને દેખાડું કે આ બુકમાં ડિટેલમાં પણ શું આપેલું છે. તો ચાલો શરૂ કરીએ રિવ્યૂ. તો લિબર્ટી પબ્લિકેશનની ભારતીય અર્થતંત્રની બીજી આવૃત્તિ છે, બરાબર, જેમાં તમારું ઇકોનોમિક્સ, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કેન્દ્ર તથા ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એના માટે આ બુક છે ઉપયોગી છે. ખાસ કરીને જે લોકો મેઇન્સની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે તો આ બુકલેટ છે ખાસ ઉપયોગી છે. તો આ બુક છે ખાસ ઉપયોગી છે, કેમ કે આમાં બધા ટોપિક તમારા જે ઇકોનોમિક્સના છે એ ડિટેલ વાઇઝ ટુ ધ પોઈન્ટ છે, તમારા આમાંથી ક્લિયર થઈ જશે. હવે લિબર્ટી પબ્લિકેશનથી તો બધા પરિચિત જ છો, જૂની ને જાણીતી, બરાબર. તો મેઇન્સની જે લોકો તૈયારી કરતા હોય ને ઇકોનોમિક્સ સબ્જેક્ટ હોય, અથવા તો કોઈ પણ એક્ઝામની પ્રિલિમ્સની તૈયારી કરતા હો, એના માટે પણ તમારી આ ઇકોનોમિક્સની બુક છે કામની છે. ચાલો આપણે હું તમને દેખાડું અંદરથી. સૌથી પહેલાં ઓપન કરીશું એટલે અહીંયા તો સૌથી પહેલાં અર્થતંત્ર વિષયનો અભ્યાસક્રમ આવશે. જેમ કે તમે જીપીએસસી 1-2ની તૈયારી કરો છો તો પ્રિલિમનો જે ઇકોનોમિક્સનો સિલેબસ હોય છે તો એ આમાં જ આપી દીધો છે, એટલે તમારે શું બીજે ક્યાંય ગોતવું ના પડે કે ઇકોનોમિક્સમાંથી ક્લાસ 1-2ની એક્ઝામમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાય અને કયા પેજ ઉપર આપેલા છે, કયું ચેપ્ટર એ પણ આપેલું છે. પછી મેઇન્સની પ્રિપેરેશન કરતા હોય તો એમાં આમાંથી કયા ચેપ્ટર પૂછાય ને કયા પેજ ઉપર આપેલું છે, બરાબર. ડીવાયએસઓ એસટીઆઈની પ્રિલિમનો અભ્યાસક્રમ, ડીવાયએસઓ એસટીઆઈની મેઇન્સનો અભ્યાસક્રમ, બરાબર, એ બધું આમાં આપી દીધું છે. પછી અહીંયા ઇન્ડેક્સ છે, ચેપ્ટર વાઇઝ ઇન્ડેક્સ આપેલું છે. પછી જો અહીંયા ટેબલ ઇન્ડેક્સ આપેલું છે, એટલે કે અલગ અલગ જે ટેબલ અંદર આપેલા છે તો કયું ટેબલ કયા પેજ ઉપર છે એ આપેલું છે, ટેબલનું ઇન્ડેક્સ છે. અહીંયાથી શરૂ થશે સૌથી પહેલું અર્થતંત્ર અને અર્થશાસ્ત્રનો પરિચય, પહેલું ચેપ્ટર છે. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા ને એ બધું હશે, પ્રસ્તાવના હશે, સમજૂતી હશે, ડિટેલમાં બધું સમજાવેલું છે. જો કે અર્થશાસ્ત્રના વિવિધ ખ્યાલ, ત્યાર પછી અર્થતંત્રના પ્રકારો કેટલા છે તો આખો ચાર્ટ રૂપે આમાં તમને ઘણા બધા ચાર્ટ છે, ટેબલ્સ છે, બધું જોવા મળશે કે જેથી માહિતી તમને સારી રીતે યાદ રહે. અને પેજ પણ હેન્ડરાઇટિંગ આપણે જોઈએ તો એ પણ તમને ઘણી જગ્યાએ આવી રીતે કલરફુલ જોવા મળશે. અને પેજ ક્વોલિટી તો લિબર્ટીની તમે પરિચિત છો કે બેસ્ટ પેજ ક્વોલિટી હોય છે એ લોકોની, બરાબર. તો પછી આગળ જઈએ તો જો આ તફાવત આપેલો છે, જેમ કે આર્થિક પ્રવૃત્તિ ને બિન આર્થિક પ્રવૃત્તિનો વચ્ચેનો શું તફાવત છે એ આપેલો છે. પછી અહીંયાથી ભારતના આર્થિક વિકાસની રૂપરેખા શરૂ થાય છે. એમાં સૌથી પહેલું આર્થિક આયોજન, તો આયોજનના પ્રકારો છે, રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે, નીતિ આયોગ છે. ત્યાર પછી આગળ જઈએ તો એગ્રીકલ્ચર વિશેનું આપેલું છે, અર્થતંત્રમાં આવકનો ચક્રીય પ્રવાહ તો ગ્રાફિક્સ થ્રુ સમજાવેલું છે, બરાબર. પછી રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિઓ કેટલી છે, મેથડ કેટલી છે. આર્થિક વૃદ્ધિ ને વિકાસ એ 5મું ચેપ્ટર છે. હવે જો હું તમને પેજ ટુ પેજ તો ના દેખાડી શકું કે બહુ જ ખાસી એવી મોટી બુક છે, એટલે જે ટોપિક મને ગમશે એ પ્રમાણે દેખાડીશ. ટૂંકમાં ગમશે એટલે કે જે ટોપિક એમ કે લેવા જેવા હશે કે ભાઈ આ આપેલું છે એ પ્રમાણે એમ. પછી ભારતીય અર્થતંત્રના આર્થિક સુધારાઓ જે થયા છે એ આપેલું છે. તમે જો ટુ ધ પોઈન્ટ આપેલું છે, પોઈન્ટ પણ પાડેલા છે એટલે તમને વાંચવાનું પણ ઈઝી રહે. ભારતમાં ગરીબી ને બેરોજગારી આખું ચેપ્ટર આપેલું છે. જો અહીંયા બધા ટેબલ આપેલા છે. બીપીએલ ની વસ્તી ગણતરી, બેરોજગારી, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના, બેરોજગારીના કારણો શું છે, બરાબર. પછી ભારતમાં નાણું અને રાજકોષીય પારિદ્રશ્ય, જેમ કે એમાં નાણું છે, ફર્સ્ટ ચેપ્ટર છે નાણું. ભારતીય રિઝર્વ બેંક, પછી ભારતમાં બેન્કિંગ સંરચના, તો બેંકનું જે આખું માળખું છે એ તમે જોઈ શકો છો, જેમ કે અનુસૂચિત બેંક છે, પછી બિન અનુસૂચિત બેંક છે, તો એ બધું અહીંયા આખો ચાર્ટ આપેલો છે.
પછી હવે જો તમે આમાં જોશો ને તો આમાં એક બુકલેટ પણ સાથે મળે છે. જો આવી રીતે એક બુકલેટ, જો આમાં આગળ લખેલું જ છે કે ફ્રી બુકલેટ, કે નહીં તો કે ભારત ને ગુજરાતનું જે લેટેસ્ટ બજેટ આવેલું છે અને આર્થિક સર્વેક્ષણ, એની આમાં અંદર તમને બુકલેટ મળશે ફ્રી. બરાબર. બુકલેટમાં શું આપેલું છે એવું પણ હું તમને અહીંયા દેખાડી દઉં. જો જેમ કે કેન્દ્રીય બજેટ 2023-24 તો એના વિશે આપેલું છે અહીંયા જો છે. પછી આર્થિક સર્વેક્ષણ 2022-23, કેમ કે બજેટમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાય છે. બરાબર. એટલે ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું અંદાજપત્ર. બરાબર. પછી અર્થતંત્રનું વિહંગાવલોકન. એટલે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાઈ જાય છે બજેટમાંથી. એટલે તમે આ બુકલેટ પણ વાંચી શકો છો. આમાં અંદર જ તમને આવશે. બરાબર. ફુગાવાના પ્રકારો જો છે. પછી આ જે છે CPI ના ઘટકો. પછી નાણાકીય નીતિનું ચેપ્ટર શરૂ થાય છે. બજેટ વિશેનું આખું ચેપ્ટર છે. ભારતમાં બજેટના નવા વલણો, ભારતીય કર વ્યવસ્થા. પછી જીએસટી વિશે છે કે સરકારે જીએસટી લાગુ કરવા નીચેના કાનૂન કરાય, એટલું બધું જીએસટી વિશેનું આખું છે. બરાબર. ટોપિક લીધેલો છે. ભારતમાં નાણાકીય બજાર વિશેનું ચેપ્ટર છે. હવે આપણે વચમાં તમને વાત કરી દઉં કે મેં જેમ અગાઉ ગીવ અવેન કીધેલું હતું કે આ કોઈ 2 પર્સનને આ બુક છે હું ફ્રીમાં આપવાની છું, એટલે કે 2 જણાને આ બુક ફ્રીમાં મળશે. તો ફ્રીમાં બુક મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે? તો કે તમારે કમેન્ટ કરવાની છે. ક્યાં કમેન્ટ કરવાની છે? તો કે આ વિડીયોમાં તો કરવાની જ છે, પણ એની સાથે હું શોર્ટ્સ પણ મૂકીશ, ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મૂકીશ, ફેસબુકમાં પણ રીલ મૂકીશ, સ્નેપચેટમાં પણ રીલ મૂકીશ. તો દરેક જગ્યાએ તમારે કમ્પલસરી કમેન્ટ કરવાની છે. કોઈ પણ 2 જગ્યાએ કમ્પલસરી કમેન્ટ કરવાની તો છે જ, પણ બની શકે તો બધી જગ્યાએ કમેન્ટ કરી દેજો. 2 જગ્યાએ તો તમારી કમેન્ટ હોવી જ જોઈએ કમ્પલસરી. બરાબર. એક આ વિડીયોમાં અને બીજી બધી જગ્યાએ પણ હું મૂકીશ, રીલમાં ને એમાં. તો બધી જગ્યાએ તમે નવા હો તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. હવે કમેન્ટ શું કરવાની છે? તો તમારે કમેન્ટ શું કરવાની છે હું તમને આગળ કહું. બરાબર. પહેલાં આપણે હજી એકાદું ચેપ્ટરમાં હું તમને દેખાડી દઉં, પછી આગળ કહું કમેન્ટ શું કરવાની છે. ડિબેન્ચર્સના પ્રકારો જો છે, આખું ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે. ઘણી વાર શું થાય ખબર છે, આપણને ઇકોનોમિક્સ વાંચવાનો બહુ કંટાળો આવતો હોય, કેમ કે હું ખુદ કહું મારો પણ બોરિંગ સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, પણ આવી રીતે કલરફુલ ને બધું ડિટેલ આપેલી હોય, ચાર્ટ ગ્રાફ, તો આપણને થોડુંક એમ ઇન્ટરેસ્ટેડ લાગે એટલે આ બુક સારી છે. પરચેસ કરવાની લિંક જો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમારે આને ઓનલાઈન પરચેસ કરવી હોય તો ત્યાંથી તમે પરચેસ કરી શકશો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ. પછી અહીંયાથી ભારતનું વિદેશ ક્ષેત્ર ને વેપાર એ શરૂ થાય છે, જેમાં વિનિમય દર ને લેણ દેણની તુલના. પછી વિદેશ વ્યાપાર વિશે છે કે વિદેશ વ્યાપારની નીતિ કેવી હતી. બરાબર. એ બધું આમાં આપેલું છે. આંતરરાષ્ટ્રીય જે આર્થિક સંગઠનો થયા એના વિશે છે. બહુ ડિટેલમાં બુક આપેલી છે આ ઇકોનોમિક્સની. WTA ના કાર્યો. બરાબર. એ બધું આપેલું છે. G7 ગ્રુપ ઓફ 7 વિશે, G7 નું મહત્વ શું છે. પછી ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો. હવે હું તમને કહું, જો કમેન્ટ શું કરવાની હતી, તમારે વિડીયોમાં કમેન્ટ કરવાની છે કે કોઈ પણ ઇકોનોમિક્સનો ટોપિક હોય એ તમારે પહેલાં લખવાનું. કોઈ પણ, ધારો કે આમાં ઇન્ડેક્સમાં જેટલા પણ ટોપિક આપેલા છે એમાંથી કોઈ પણ એક ટોપિક, જેમ કે ગરીબી છે તો ગરીબી એમ લખી કોઈ પણ એક ઇકોનોમિક્સનો ટોપિક ને પછી તમારું નામ લખવાનું. બરાબર. એવી રીતે તમારે કમેન્ટ કરવાની છે. ગરીબી તો પછી તમારું નામ. ધારો કે તમે બેરોજગારી લખો તો બેરોજગારી પછી તમારું નામ. એવી રીતે કોઈ પણ ઇકોનોમિક્સને એક ટોપિકનું નામ લખવાનું અને પછી તમારું નામ લખવાનું. બરાબર. આ કમેન્ટ મેં જેમ કીધું એમ તમારે બધી જગ્યાએ કમ્પલસરી કરવાની છે. હવે આનું રિઝલ્ટ હું છે ને યુટ્યુબ ઉપર જ લાઈવ આવીને ડિક્લેર કરીશ. તમે આ જે લોકો જોડાયેલા છે એ લોકોને ખબર હશે હું કેવી રીતે લાઈવ રિઝલ્ટ ડિક્લેર કરું છું. તો એવી રીતે લાઈવ ડિક્લેર કરીશ. તો એ દિવસે જે લાઈવ જોડાયેલા હશે, જેનું નામ આવશે અને લાઈવ હશે એને જ બુક મળશે. ધારો કે તમે પછીથી વિડીયો જોયો તો તમે લાઈવમાં નહીં હો તો તમારો ચાન્સ જતો રહેશે. એટલે એ દિવસે પણ મારી સાથે લાઈવ જોડાયેલા રહેજો. ક્યારે આનું રિઝલ્ટ હું ક્યારે ડિક્લેર કરું તમને લાસ્ટમાં કહું. તો એના માટે પહેલાં આપણે આગળ જોઈ લઈએ ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો. જમીન સુધારાનું ચેપ્ટર છે. ભારતના વિવિધ પાકો, જો કયા કયા પાકો લેવાય છે એના વિશે ડિટેલમાં માહિતી છે. પછી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, પછી ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય પ્રબંધન, જાહેર વિતરણ વ્યવસ્થા, ઔદ્યોગિક ક્રાંતિ વિશે છે,
નેશનલ આ બધી જો સ્કીમ છે, નેશનલ પેન્શન સિસ્ટમ, પછી પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના, અટલ પેન્શન યોજના, બધી સ્કીમ વિશે છે. એ પણ ઘણીવાર પૂછાઈ જાય છે. આંતરિક આંતરમાળખું, પરિવહન ક્ષેત્ર છે, વંદે ભારત ટ્રેન વિશે આપેલું છે. હવાઈ પરિવહન, શહેરી આંતરમાળખું, શિક્ષણ વિશે આપેલું, શૈક્ષણિક સ્થિતિનો વાર્ષિક રિપોર્ટ 2022નો, સ્વચ્છ ભારત મિશન, બરાબર. વસ્તી વૃદ્ધિ, વસ્તી વિશેનું ચેપ્ટર છે, વસ્તી વૃદ્ધિ નિયંત્રણના પગલાં શું છે, પછી બેરોજગારી દરનો આખો ચાર્ટ આપેલો છે. પછી ગુજરાતનું અર્થતંત્ર, અત્યાર સુધી ભારતનું જોતા હતા, હવે અહીંયા થોડાક ગુજરાતનું અર્થતંત્ર પણ આપેલું છે, કેમ કે ઘણી બધી વાર પૂછાઈ જાય એમ એક્ઝામમાં. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર કેવું છે, બરાબર, જેમ કે પશુપાલન, સિંચાઈ, કૃષિ, સિંચાઈ વ્યવસ્થા, એ બધું. પછી આર્થિક ને સામાજિક માળખાગત સુવિધા અને વિકાસ નીતિઓ, ગુજરાતમાં સહકારી આંદોલન અને સામાજિક જીવનની આર્થિક બાબતો ને એના ઉપર એની અસર, તો એ બધા ટોપિક આપેલા છે વૃદ્ધિ ને વિકાસ માટે. હવે જે લાસ્ટમાં શું આપેલું, જો 2022-23માં જીપીએસસી દ્વારા યોજાયેલ પ્રિલિમિનરી પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાણા છે ને ઇકોનોમિક્સના, બધા આમાં આપેલા જ છો, એટલે તમને ખ્યાલ આવે કે મારે કયા ટોપિકમાં વધારે મહેનત કરવાની છે એમ છે. અહીંયા તો કે મેઇન્સમાં જે પૂછાણા હતા ને 2011થી લઈને 23 સુધીમાં જીપીએસસીના જે પરીક્ષા લેવાની મેઇન્સની 2023 સુધી, એમાં જેવા ઇકોનોમિક્સના ક્વેશ્ચન પૂછાણા હતા એ બધા અહીંયા આપેલા છે. ટોટલ પેજીસની વાત કરીએ આપણે આ બુકની, તો આમાં આવી રીતે લખેલું છે પોઈન્ટ વાઇઝ 28.2 અને 28.3, પણ હું તમને એટલું કહી શકું કે ખાસી જાડી બુક છે. તો આને જો તમારે પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. ને હવે ગીવ અવેના રિઝલ્ટની જો વાત રહી, તો આનું જે રિઝલ્ટ છે એ હું 11મી એપ્રિલે ડિક્લેર કરીશ યુટ્યુબ ઉપર લાઈવ આવીને. નોટ કરી લેજો તારીખ, 11મી એપ્રિલે યુટ્યુબ ઉપર રાતે 10 વાગે લાઈવ આવીશ, અને જે 2 જણાને બુક મળવાની છે હું વિનર સિલેક્ટ કરીશ, ને ત્યારે જે લાઈવમાં જોડાયેલા હશે જેનું નામ આવશે એને 2 જણાનું આ બુક છે ફ્રીમાં મોકલાવી દઈશ, બરાબર. જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો, બીજા તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય એને પણ વિડીયો મોકલજો, તો એનો પણ ચાન્સ રહે બુક ફ્રીમાં મેળવવાનો, બરાબર છે. કેમ કે આ બુક તમે જુઓ કેટલી જાડી છે, બરાબર. તો આની પ્રાઇસ પણ જોઈ લો તમે છે, આ 790 રૂપિયાની બુક છે ને આ 2 જણાનું ફ્રીમાં આપવાની છે. તો એના માટે કમેન્ટ તો તમારે એટલીસ્ટ એટલું તો કરવું જ પડે. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટા, ફેસબુક એ બધું ફોલો કરી લેજો, એમાં પણ તમારે કમેન્ટ કરવાની છે, એમાં પણ હું આની રીલ મૂકીશ ગીવ અવેની. ઓકે, ચાલો તો આપણે ફરી મળીશું નેક્સ્ટ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.